નમસ્કાર. જય સિયારામ. જય શ્રી સરદાર. મહાત્મા ગાંધી કી. નઈ તાલીમનું સંમેલન હોય એટલે મહાત્મા ગાંધી કી જય અચૂક બોલાવવું જોઈએ. પૂજ્ય બાપુ હોય એટલે જય સિયારામ તો પહેલાં આવે. અવસર સરદાર કથાનો હોય તો જય સરદાર પણ આવવું જોઈએ. અને આપણે સૌ પહેલી વાર મળીએ છીએ એટલે નમસ્કાર, આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ પણ આવવું જોઈએ. આપ સૌનું આજના વિશિષ્ટ સંમેલનમાં હાર્દિક સ્વાગત કરું છું. નિયત સમય કરતાં થોડીક મિનિટો આપણે મોડા થયા છીએ, ક્ષમા પ્રાર્થના કરું છું. એટલા માટે કે પૂજ્ય બાપુ એક અડચણમાં રોકાયા એટલે આપણી વચ્ચે મોડા આવ્યા અને એમણે ગુણવંતભાઈને કહ્યું હું ક્ષમા પ્રાર્થના કરું છું. એ શબ્દો મારા કાને પડ્યા છે, એ આપના સુધી પહોંચાડું છું. અમે ક્ષમા પ્રાર્થીએ છીએ. મિત્રો, સામાન્ય સંજોગોમાં એવું બનતું હોય છે કે કથાના પ્રવાહમાં ચાલતી હોય. ઘણીવાર એવું પણ બનતું હોય કે કથાની હારોહાર વ્યથા વધુ ચાલતી હોય. પણ પૂજ્ય બાપુના સંદર્ભમાં એવું બનતું રહેવું છે કે કથાનો પ્રવાહ કેટલાય નાના મોટા પ્રવાહને ભેળવતા છેક ગંગોત્રીથી નીકળીને છેક આપણા સુધી પહોંચતી હોય. સવારના સમયમાં થતી આ રામકથા, સરદાર કથામાં એક નાનકડી નદી આજે ભળે છે અત્યારના, એ નઈ તાલીમના શિક્ષકોનું સંમેલન છે. આપણે આ મિલનનું, આપણે આ સંગમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું આદરણીય શ્રી અરવિંદભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ પૂજ્ય બાપુનું સૂતરથી સ્વાગત કરે. એક સાંજે ડ્રોઈંગ રૂમના પ્લાન્ટ ઉપર અચાનક પતંગિયું આવીને બેસી ગયું ને જાણે મને ફૂલ ઉગ્યાનો અહેસાસ થયો. આજે આ મંડપમાં આપણી વચ્ચે ગુણવંશા અને શ્રી મોરારી બાપુ એવા બે પતંગિયાઓ આવ્યા છે. હું આશા રાખું છું કે આપણો અહેસાસ આનંદનો અને ગૌરવનો હશે. આ અહેસાસની વચ્ચે વધુ સમય ન રહેવા માટે થઈને હું અરવિંદભાઈ દેસાઈ કે જે આ આયોજનના પ્રમુખ છે, બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘના અને દક્ષિણ ગુજરાતની અંદર હળપતિ સેવા સંઘના નામે નઈ તાલીમની ભેખ લઈને જે બેઠા છે એવા જોગતરામ કાકાના સાચા શિષ્ય અરવિંદભાઈને વિનંતી કરું કે તેઓ ગુણવંતભાઈને પણ સૂતરથી આવકારશે. અરવિંદભાઈએ ભદ્રાયુ વચરાજાણીનું પણ સૂતરથી સ્વાગત કર્યું. આદરણીય મોરારી બાપુ, ભાઈ ગુણવંતભાઈ, ભદ્રાયુભાઈ, ડાંગથી નર્મદા સુધીના સૌ સંચાલક મિત્રો, આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો, આમંત્રિત ભાઈ બહેનો, આ કથા થવાની હતી ત્યારે નાની બહેને કહ્યું કે આપણે નઈ તાલીમનું અધિવેશન પણ કરવાનું છે,
અને એમાં ગુણવંતભાઈ અને મોરારી બાપુ બંને આવશે એટલે તરત સ્વીકારી લીધું. સમય થોડો ઓકવર્ડ એટલે કે સાંજે 5 વાગ્યા પછી, કારણ કે દૂર દૂરથી બધા આવે, થોડો દૂર હતો છતાં આપણે સ્વીકારી લીધું. અને આજે એ કાર્યક્રમ આજે આપણે સાથે મળીને માણી રહ્યા છીએ. આ પ્રસંગે આદરણીય મોરારી બાપુ, ભાઈ ગુણવંતભાઈ અને ભાઈ ભદ્રાભાઈનું તેમજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નઈ તાલીમની વાત નઈ નથી, કારણ કે આ દેશમાં મહાત્મા ગાંધીજી આવ્યા પછી અનેક નવી વાતો જે થઈ એમાં નઈ તાલીમની વાત પણ હતી. અને જેમ આઝાદીની લડત માટે જે વાતો થઈ એમાં મહત્ત્વનો કાર્યક્રમ નઈ તાલીમનો પણ રચનાત્મક કાર્યક્રમ હતો. ઇતિહાસમાં જવાની જરૂર નથી, આપણે બધા જાણીએ છીએ. પણ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગથી લગભગ નર્મદા છોટાઉદેપુર સુધી પૂજ્ય જુગતરામ કાકાએ વેડછીમાં થાણું નાખ્યા પછી નઈ તાલીમની ઠેર ઠેર સંસ્થાઓ થઈ અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં એક જાગૃતિનું વાતાવરણ પેદા કીધું. એટલું જ નહીં, પણ જાગૃતિના વાતાવરણ સાથે, શિક્ષણ સાથે, નઈ તાલીમના શિક્ષણ સાથે અનેક આદિવાસી જુવાનોને પણ એમણે તૈયાર કર્યા અને એમને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડ્યા. બીજી કોઈ જગ્યાએ આઝાદીની ચળવળમાં આદિવાસી આગેવાનોએ ભાગ લીધો છે કે નહીં એની મને ખબર નથી, પણ ગુજરાતમાં ઘણી મોટી સંખ્યામાં જુગતરામભાઈને કારણે આદિવાસી આગેવાનોએ આઝાદીની લડતમાં પણ ભાગ લીધો. એટલે આ વિસ્તારની અંદર, સમગ્ર આદિવાસી વિસ્તારમાં નઈ તાલીમની શિક્ષણ સંસ્થાઓની સાથે સાથે અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ, જેને કારણે આમૂલ પરિવર્તન આપણે કહીએ આદિવાસી વિસ્તારમાં તો એ કરી શક્યા છે. અને એના શ્રેયરૂપ જો જોવા જઈએ તો આજે ગુજરાતની આજુબાજુના રાજ્યોમાં જે નક્સલ અને હિંસક પ્રવૃત્તિ આપણે જોઈ રહ્યા છીએ, એ નક્સલ અને હિંસક પ્રવૃત્તિ ગુજરાતમાં આપણે નથી જોયા. કારણ કે આખા આદિવાસી પટ્ટીમાં આ કામ જુગતરામ કાકાથી માંડીને, ઠક્કર બાપાથી માંડીને બધાએ જે કર્યું એનો એ પરિપાક છે. અને એટલા માટે આજે ગુજરાતમાં આપણે શાંતિ અને વિકાસ જોઈ રહ્યા છીએ. જુગતરામભાઈના ગયા પછી સંસ્થાઓ ચલાવવાનું ઘણું અઘરું હોવા છતાં અહીંના બધા મિત્રો મળીને આ કામ કરી રહ્યા છે. શિક્ષણ વિશે આપણે આજે જો બોલવા જઈએ તો ઘણો સમય જાય એમ છે અને ઘણું વિચારવા જેવું પણ છે. કારણ કે જે રીતે શિક્ષણ આગળ વધી રહ્યું છે તે રીતે ગરીબ લોકોને શિક્ષણ મળશે કે કેમ એ પણ મોટો સવાલ છે. જે તરાહ ઊભી થઈ રહી છે એને કારણે પણ શિક્ષણ નાના માણસોને, ગરીબ માણસોને મળશે કે કેમ એ સવાલ ઊભો થાય તો નવાઈ નહીં. અને ભવિષ્યમાં એને કારણે મોટા ભેદભાવ પણ ઊભો થાય તો નવાઈ નહીં. પણ અહીંયા જે જુગતરામ કાકાએ કામ કર્યું છે એને જાળવી રાખવા માટે અમે બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘ બનાવ્યો છે. અને એની મારફતે નઈ તાલીમના જે કંઈ કામો છે, નઈ તાલીમના કામમાં કંઈક ખામીઓ હોય
આપણી કંઈ ત્રુટિઓ રહેતી હોય તો એને સુધારવાનું શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ પણ એમાં ભળીને સાચા અર્થમાં નઈ તાલીમનું કામ થાય એ કરવાનો આપણો પ્રયાસ છે. અને એટલા માટે આપણે અનેક સજ્જતાના સેમિનારો પણ કરીએ છીએ. અને બીજી બાજુ આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ વાચા આપવાનું કામ આપણે કરી રહ્યા છીએ. અત્યારે નઈ તાલીમને જો જોવા જઈએ તો સામા પ્રવાહે તરવા જેવું કામ છે. અનેક મુશ્કેલીને વચ્ચે મિત્રો કામ કરી રહ્યા છે. એ ગૃહપતિ ગૃહમાતાનો સવાલ હોય, શિક્ષકોનો હોય. અત્યારે ગુણવંતભાઈ 1200 શિક્ષકો આશ્રમ શાળામાં ઘટ છે, પણ અમે પૂરી શકતા નથી. એ જ પ્રમાણે સરકારની આશ્રમ શાળાઓ અને અમારી આશ્રમ શાળાઓ વચ્ચે પણ બહુ મોટો ભેદ છે. એમાં એ ભેદ ન રહે એવા માટેના પણ અમારા પ્રયાસ છે. અને એ રીતે પ્રશ્નો ઉકેલવાનો પણ અમારો સંઘ પ્રયાસ કરે છે. દર વર્ષે અમે આ મહાસંમેલન કરીએ છીએ. ગઈ વખતે પણ આપ આવેલા, આ વર્ષે પણ આપ 2 મહાનુભાવોના હાજરીમાં કરી રહ્યા છે. અને એમાં અમને જરૂર બળ મળશે, આ કામમાં પ્રેરણા મળશે એમ હું આશા રાખું છું. અને ફરીથી આપ સૌનો અને સાથે સાથે મોરારી બાપુ, ગુણવંતભાઈનો હાર્દિક આપ સૌના વતી સ્વાગત કરીને આભાર પણ માની લઉં છું. જય હિન્દ. સામાન્ય રીતે શિક્ષક હોય છે, પણ નઈ તાલીમનો શિક્ષક મા બાપ અને શિક્ષક બંને હોય છે. એક મુખ્ય કારણ એ છે કે શિક્ષકનું કારણ વર્ગખંડથી શરૂ થતું હોય છે, જ્યારે નઈ તાલીમના શિક્ષકનું કામ સવારના પોરમાં એ બાળકને સુંદર મજાની વૈતાલિકથી જગાડવાનું હોય છે. બાળક જાગે ત્યારથી શિક્ષક એની નજર સમક્ષ હોય તો એને શિક્ષકમાં અને માતા પિતામાં ઝાઝો ભેદ ન લાગે. શિકાગોના એક બહુ વિખ્યાત શિક્ષક અને માર્ગદર્શક ડૉક્ટર પાર્કરને એક સ્ત્રીએ જઈને પૂછ્યું કે મને કહેશો કે હું મારા બાળકનું શિક્ષણ ક્યારે શરૂ કરું. એમણે સામે પ્રશ્ન પૂછ્યો કે આપનું બાળક ક્યારે જન્મ લેવાનું છે. પેલા સ્ત્રીએ કહ્યું એ તો 5 વર્ષનો થઈ ગયો છે. પાર્કરે કહ્યું માફ કરજો મેડમ, હવે કાંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે એના ઘડતરનો ગાળો તો પૂરો થઈ ગયો છે. આ ઘડતરનો ગાળો જ્યાં સુપેરે સચવાય છે એને નઈ તાલીમ કહેવામાં આવે છે. કદાચ આપણે એમ કહીએ, ગુણવંતભાઈ અને પૂજ્ય બાપુ એનાથી વાકેફ છે, છતાં એમ કહીએ કે તમે કોઈ નઈ તાલીમની સંસ્થામાં જાઓ અને ટીવીમાં આપણને જે સુંદર મજાનું દૃશ્ય જોવા મળે, જેમાં તમારા સફેદ વસ્ત્ર ઉપર અચાનક એક વ્હીલ બાર ફરે અને એટલો પટ્ટો વધુ ચમકદાર થઈ જાય અને તરત જ જાહેરાતમાં બોલે કે તમે આ વાપરો છો. મારો પોતાનો અનુભવ એવું કહે છે બાપુ કે આ નઈ તાલીમની સંસ્થાઓમાં જાઓ તો એ બાળકો જે અત્યારના કેટલાક આપણી સમક્ષ બેઠા છે, એમના સફેદ યુનિફોર્મ એટલા સુઘડ, સ્વચ્છ, ચમકદાર હોય કે જેમાં પેલો વ્હીલબાર ફેરવવાનો પટ્ટાની જરૂર નથી પડતી. એનું કારણ એ છે કે તાપીના જળમાં સવારના પોરમાં નઈ તાલીમની સંસ્થામાં બનાવેલા ઘાટમાં આ જ બાળકો પોતાના યુનિફોર્મને ધોવાનું કામ પણ પોતે જ કરે છે. આપણે એમ કહીએ કે બાળકોથી લઈને શિક્ષકો આવતીકાલના જીવનનો મેલ કાઢવાનો જ્યાં પ્રયાસ કરે છે, એવી નઈ તાલીમની સંસ્થાઓના શિક્ષકો, આચાર્યો, ગૃહપતિઓ, ગૃહમાતાઓ અને વિદ્યાર્થીઓનું આ સંમેલન છે. મિત્રો, 2 એવા ધુરંધરો આપણી સમક્ષ હોય કે જે લગભગ શિક્ષક થઈને જ શ્વસ્યા હોય, જેના જીવનમાં એણે શ્વાસ પણ શિક્ષણનો લીધો હોય. ત્યારે મારા જેવા એક વજનદાર શરીરના ક્રમમાં કહું છું, એણે વધુ શિક્ષણ વિશે ન બોલવું જોઈએ. પણ બંને મુરબ્બીઓ હોય ત્યારે પાનો ન ચડે આપણને તો આપણે શિક્ષક થોડા કહેવાઈએ. હું વિનંતી કરું ગુણવંતભાઈને, ગુણવંત શાહ નામ હી કાફી હૈ.
એટલા માટે શિક્ષણ બોલો અને એના સિક્કાની બીજી બાજુ ઉપર કોઈ ગુજરાતમાંથી એક જ નામ લખવું હોય તો એ નામ લખાય ગુણવંત શાહનું. આમાં કોઈ વિવાદ નથી. આ એટલા માટે વિવાદ નથી કે ગુણવંતભાઈ અધિકૃત રીતે સાધિકાર વાત કરી શકે એવું એ જીવ્યા છે. આમ તો ગુણવંતભાઈના કેટલાક ક્ષેત્રો એના વિશે વાત કરું તો એ ન કરવી જોઈએ, કારણ કે સવારના સરદાર વિશે પણ ગુણવંતભાઈને સાધિકાર વાત કરતાં આપણે સાંભળ્યા છે અને હજી આવતીકાલે પણ સાંભળવાના છીએ. કૃષ્ણ વિશે વાત કરે તો આપણને એમ જ લાગે કે કૃષ્ણને ગુણવંતભાઈ જ સમજાવી શકે. રામ વિશે વાત કરે તો પણ આપણને એમ જ લાગે કે આધુનિક પેઢીને જો કોઈ સમજાવી શકે તો એ ગુણવંતભાઈ જ કહી શકે. અને આ વાત એટલા માટે કરું છું મિત્રો કે પૂજ્ય મોરારી બાપુ જેને વિચાર યજ્ઞના આચાર્ય કહે છે એવા ગુણવંત શાહ હવે પોતાનું વક્તવ્ય રજૂ કરે એવી હું નમ્ર વિનંતી કરું છું. ગુણવંતભાઈ. આદરણીય લોક શિક્ષક શ્રી મોરારી બાપુ, મારા મિત્ર અરવિંદભાઈ, મારો અત્યંત પ્રિય મિત્ર ભાઈ ભદ્રાયુ, નઈ તાલીમના કામ કરતા શિક્ષક મિત્રો, રામભક્તો, સજ્જનો અને સંદારીઓ, તમારી થાળીમાં બાજરાનો રોટલો હોય અને દૂધીનું શાક હોય અને એક વાડકામાં દૂધ હોય, બીજી કોઈ જગ્યાએ એ જ થાળીમાં દૂધીનો હલવો હોય, મજાનું ફરસાણ હોય, કચોરી હોય, પેટીસ હોય, શ્રીખંડપુરી હોય, પણ બાજરાનો રોટલો હોય એ થાળી પીરસનારા તમારા યજમાન એનો ઉમળકો એટલો બધો ભીનો હોય અને પેલી બાજુ શ્રીખંડપુરીની થાળી પીરસનારના ઘરમાં ઉમળકો ન હોય તો તમને કયું ભોજન વધારે ફાવશે? સાચો જવાબ આપ્યો. હું શિક્ષક છું ને એટલે આવું કરવાની ટેવ છે મને. જે ઘરમાં ઉમળકો ન હોય તે ઘરમાં ભોજન કરવા જવું નહીં, કોઈ દિવસ નહીં જવું. એક દડો ટંક ખેંચી કાઢવો. જે શિક્ષક પોતાના મોં પરથી સ્મિત ગુમાવી બેઠો છે એના ક્લાસમાં જવું નહીં. એક શિક્ષક જે સ્મિત દીક્ષા આપી શકતો નથી એ બાળકોને બીજું શું આપવાનું? એક વર્ગમાં ક્યારેક બીએડ થયેલો, ક્યારેક એમએડ થયેલો, ક્યારેક જીબીટીસી થયેલો, પીટીસી થયેલો. જીબીટીસીનો અર્થ હું જબ તક કરતો હતો એક જમાનામાં. એવો એક શિક્ષક દાખલ થાય છે, નિર્જીવ. એ દાખલ થાય છે ત્યારે કોઈ ચેતનાની સુરખી પણ આવતી નથી એના વર્ગમાં. એવો એક શિક્ષક દાખલ થાય છે. જે બાળકો બેઠા છે 20, 25, 50, 70, આપણી તાકાત વધારે હોય તો 90, એ બાળકો તો જીવંત છે, ચેતનવંતા છે. તો એક નિર્જીવ વ્યક્તિત્વ જે વર્ગમાં દાખલ થયું તે પેલા જીવંત બાળકોને કઈ ચેતના આપવાનું? એ તાબૂત દાખલ થયો, યંત્રમાનવ દાખલ થયો, રોબો દાખલ થયો, ખબર નથી કોણ દાખલ થયું. એ દાખલ થયો ડિગ્રીવાળો, બીએડ, એમએડ, પીએચડી દાખલ તો થયો, પણ નિશ્ચેતન વ્યક્તિત્વ દાખલ થયું. એવા લોકોના ક્લાસમાં બેસવાની સજા મેં પણ ભોગવી છે અને તમે પણ ભોગવતા હશો. બાપુ કથા કરે છે, આખા મંડપમાં ચેતના પ્રસરી જાય છે. એનું કારણ એ નહીં કે બાપુ સિમ્પલ કથાકાર છે, બાપુ શિક્ષક છતાં અને છે. શિક્ષક હોવાથી મોટો કોઈ હોદ્દો આ દુનિયામાં બીજો કોઈ નથી. હું
છેલ્લા 29 વર્ષથી સંબોધન કરું છું તો એમાં આદરણીય લોક શિક્ષક એ સિવાયનો બીજો શબ્દ હું બોલ્યો નથી. તમારે બધાએ જે વિશેષણ આપવા હોય તો આપજો. કારણ કે હું એમ માનું છું કે હું આદરણીય લોક શિક્ષક શ્રી મોરારી બાપુ કહું છું ત્યારે એનાથી વધારે મોટી કોઈ બાબત હોઈ શકે જ નહીં. હોત તો તે બોલ્યો હોત. તો રાજાજીએ પહેલી વખત એવું ડિક્લેર કર્યું, ગાંધીજી જીવતા હતા ત્યારે. બાપુ આ વાક્ય તો રાજાજી જ કહી શકે, રાજગોપાલાચારી. રાજાજીએ કહ્યું કે શિક્ષણ એટલે ચેતનાની ખેતી. હવે વર્ગમાં જે દાખલ થયો તે નિશ્ચેતન આત્મા, સંપૂર્ણપણે નિર્જીવ, એના મોં પર કોઈ સુરખી નહીં. એ બાજરાનો રોટલો ખવડાવે તોય ઉમળકાવર ખવડાવે, શિકનપુરી ખવડાવે તોય ઉમળકાવર ખવડાવે. એની પત્ની બિચારો છતે પતિએ ગંગા સ્વરૂપ, છતે પતિએ ગંગા સ્વરૂપ. એવી તો કેટલી સ્ત્રીઓ મેં જોઈ, એના પતિમાં કોઈ ઉમળકો જ નહીં, મરલો લાગે. એ શિક્ષકને વર્ગમાં જઈને ડસ્ટર ઠોકીને કહેવું પડે છે કે શાંત રહો. ડસ્ટર ઠોકતા શિક્ષકો જોયા છે તમે ટેબલ પર? તમે પણ એવા શિક્ષકોના વિદ્યાર્થીઓ હશો ને? તો ડસ્ટર ઠોકવું પડે ટેબલ પર. એનો અર્થ શું થયો ખબર છે? કે ડસ્ટરની પર્સનાલિટી મારી પર્સનાલિટી કરતાં વધારે ઇફેક્ટિવ છે. મારા કરતાં તો આ ડસ્ટર વધારે જીવંત છે. હું એટલો નિર્જીવ માણસ તમારી સામે આવી ગયો છું, પગાર પૂરતો લઉં છું, ઇન્ક્રીમેન્ટ મળે છે નિયમિત, પેન્શન મળવાનું છે. એક તાસ બાપુ ઓછામાં ઓછા 1000 રૂપિયાનો પડે છે. એક તાસ. 1 પીરિયડ ઇઝ ઇક્વલ ટુ 1000, ઓછામાં ઓછું. હાઈસ્કૂલમાં 5000, કોલેજમાં 10000. કારણ કે જે કામચોર શિક્ષકો હોય છે ને તે બહુ લાંબુ જીવે અને પેન્શન પર પેન્શન ખાય. મારા કાકા હતા તે કહેતા કે હું સરકારની પી બોલાવી દેવાનો છું, સુરતી ભાષામાં. એટલું પેન્શન ખાવાનું છે. ખાધેલું. પછી તો જેલમાં ગયેલા, શિક્ષક નહોતા મારા કાકા. અમારા સુરત જિલ્લાના ખેડૂતોમાં બાપુ 2 શબ્દ પ્રયોગો થાય છે. આ સુરત જિલ્લાનો ખેડૂતો જ સમજી શકે એવો શબ્દ પ્રયોગ છે. અમારા ત્યાં ખેતરમાં જ્યારે હિમ પડે, ઠંડી પુષ્કળ પડે અને કપાસનું છોડ ચીમડાઈ જાય, કીંડવું ખરી પડે, કપાસનું કીંડવું ખરી પડે અને છીલવાઈ જાય, ત્યારે અમારો ખેડૂત બોલે, ખેતરમાં સુકારો લાગી ગયો, સુકારો. અને જે દિવસે તુવેરના છોડ પર તુવેર ફૂટે, લીલી તુવેર દાણાવાળી, એ 1-2 દેખાય ત્યારે ખેડૂત બોલે, ફૂટારો લાગ્યો. આખા શિક્ષક સમાજને સુકારો લાગી ગયો છે. અને ફૂટારો લાગે એવા શિક્ષકો કથા કરે છે. એટલે શિક્ષકત્વમાં ખોટ ગઈ. નિશાળે શિક્ષકોમાં આવ્યું, બહુ મોટો વર્ગખંડ બાપુનો, બહુ મોટો વર્ગખંડ. જુઓ તમે હમણાં એક ઘટના બનેલી બાપુ આપની હાજરીમાં. ગોરજમાં અનુબેન ઠક્કર હતા. એમને અમારા વિનુભાઈ મહેતાએ કાવતરા કરીને 2-4 શેઠિયાઓને સમજાવીને, 5-10-50 જણને સમજાવીને 11 લાખની થેલી અપાવી. બાપુને હાથે થેલી આપવાની, મુખ્ય મહેમાન હું અને અનુબેન ઠક્કરને થેલી આપવાની. એટલે મેં 3 જ જણા પાટકર હોલમાં બેઠેલા. મુંબઈની એકમાત્ર પહેલી ને છેલ્લી સભા કે જેમાં સ્ટેજ ઉપર 3 શિક્ષકો બેઠા હતા. અનુબેન પ્રાથમિક શાળાના શિક્ષિકા હતા, બાપુ પ્રાથમિક શાળાના શિક્ષિકા હતા, હું જરાક કોલેજનો શિક્ષક હતો, યુનિવર્સિટીનો શિક્ષક. મેં એ સભામાં જાહેરાત કરેલી કે મુંબઈની આ પહેલી અને કદાચ છેલ્લી જાહેર સભા જેમાં કોઈ શેઠિયો બેઠો નહીં. 11 લાખ આપનાર પણ બેઠો નહોતો. એટલો નમ્ર માણસ હતો, સમજુ માણસ. ભાગ્ય કોઈ શેઠિયો આટલો સમજુ હોય. એ તો પહેલું આસન જમાવે. અમે 3 શિક્ષકો બેઠા હતા અને મેં જે વાત કરેલી થોડી યાદદાસ્ત પરથી કરું છું. મને યાદ છે કે પંચશીલ પદયાત્રા થવાની હતી. સભાને અંતે બાપુને હું એક રૂમમાં બેઠા. બાપુ કે ગુણવંતભાઈ, પંચશીલ પદયાત્રામાં મારે 5 કિલોમીટર ચાલવું છે. બાપુ યાદ છે? પાટકર હોલની પાછળ. તો મેં મારી યાદી કાઢી કે કાં તો બેઠું
કે રાજકોટમાં મારું પદયાત્રાનું, મારી પોરબંદરથી પદયાત્રા નીકળે, રાજકોટ પહોંચે, બાપુ બોમ્બેથી રાજકોટ આવે ને અમારું રાજકોટમાં મિલન થાય એમ છે. એટલે રાષ્ટ્રીય શાળામાં રાજકોટમાં મિલન થયું અમારું. અને પછી અમે રાજકોટમાં 5 કિલોમીટર ચાલ્યા, પણ ચાલ્યાથી એટલા ધીમા ચાલ્યા કારણ કે પાછળ હજારો માણસો બાપુને કારણે, મારા 5 ને બાપુના 995. પછી મેં બાપુને કહ્યું, બાપુ હવે પાછા વળો નહીં તો અમે પહોંચશું ક્યારે? બીજે દાડે છાપામાં આવી ગયું કે બાપુને ગુણવંતભાઈ આવું કહ્યું. મિત્રો, વિનોબાએ નૈતાલીમનું શાસ્ત્ર આપ્યું આપણને. થોડાક ડગલા ચાલવાનો મને પણ અવસર મળેલો. બોધ ગયા સંમેલન 1954માં, સર્વોદય સંમેલન, આખા દેશમાંથી આવેલા લોકો, જયપ્રકાશજી આવેલા, દાદા ધર્માધિકારી આવેલા, કૃપલાણીજી આવેલા. અને કૃપલાણીજી તો અમારી પડોશને ઘાસનું પરાળ, એની ઝૂંપડીઓ, તેમાં પડોશમાં કૃપલાણી રહેતા હોય, અમારી ઝૂંપડીમાં રવિશંકર મહારાજ રહેતા હોય, મોહન પરીખ રહેતા હતા. અમે બધા ગુજરાતના કાર્યકર્તાઓ ભેગા થયા અને વિનંતી કરી કે વિનોબાજી, અમને ગુજરાતના કાર્યકર્તાઓને મળવા આવો. તો વિનોબાજી આવ્યા. બધી વાત થઈ, પણ માત્ર 2 શબ્દો મને યાદ રહી ગયા છે. વિનોબાજી શબ્દો, નવા શબ્દો ઉગાડવામાં માસ્ટર. વિનોબાજી જેટલા શબ્દો કોઈએ નથી આપ્યા. બાપુ સાથે હમણાં એક શબ્દની વાત કરેલી, એ કરું છું તમને. વિનોબાજીનો એક શબ્દ તે વખતે અમને કહ્યું કે ભૂદાનને સફળ બનાવવું હોય તો તમારું ચિંતન સર્વસ્વ ભૂદાનને આપો. અમે તો આ પહેલો શબ્દ સાંભળે, બાપુ તમારું ચિંતન સર્વસ્વ. બાપુ અત્યારે શું કરી રહ્યા છે? પોતાનું ચિંતન સર્વસ્વ શ્રી રામને અર્પી રહ્યા છે. માટે બાપુ છે. પોતાનું ચિંતન સર્વસ્વ અત્યારે પણ ચાલે છે. જુઓ, ચિંતન સર્વસ્વ રામને આપવું. તુલસીદાસ પછી કદાચ કોઈએ આવું કર્યું નથી. ચિંતન સર્વસ્વ. તો વિનોબાનો શબ્દ છે ચિંતન સર્વસ્વ. બીજો શબ્દ આપ્યો વિનોબાને. બીજો શબ્દ પણ હું તમને કહું, પ્રેમાક્રમણ. પ્રેમાક્રમણ એટલે પ્રેમનું આક્રમણ. એકવાર મને બાપુએ, મેં ના પાડી છતાં પણ અસ્મિતા પર્વના પહેલા પ્રવચનમાં બોલાવેલો. અને પહેલું વાક્ય હું બોલ્યો. પહેલું વાક્ય હું રામાયણ પર બોલેલો. પહેલો હું લખી રહ્યો હતો મારું રામાયણ. મેં કોઈ બાપુના પ્રેમાક્રમણને કારણે આવ્યો છું. આ વિનોબાનો શબ્દ તો મારો નહીં. હમણાં બાપુ સાથે 15 દિવસ પર વાત થઈ. નૈતાલીમને સમજવાની વાત છે, હું આવું છું એની પર. જીવન દૃષ્ટિ નામનું બાપુનું નિબંધ સંગ્રહનું પુસ્તક 1949માં બહાર પડેલું. તમારી કોઈક લાઇબ્રેરીમાં જરૂર ધૂળ ખાતું હશે, પણ શોધી કાઢજો. વેડછીમાં પણ હશે, મઢીમાં પણ હશે, બારડોલી લાઇબ્રેરીમાં પણ હશે, મારે ઘેરે પણ છે. જીવન દૃષ્ટિ. દ્રષ્ટિ શબ્દ ખોટો છે, દૃષ્ટિ સાચો ઉચ્ચારી છે. જીવન દૃષ્ટિમાં હું હમણાં વાંચતો હતો, કારણ કે અમે નાના હતા ત્યારે મેં વાંચેલું. હું જે કંઈ નિબંધ લેખન કરું છું એમાં વિનોબાજીની બહુ મોટી અસર છે એવું કબૂલ કરતા આનંદ અનુભવું છું. કારણ કે એના 2 પુસ્તકો વિનોબાજીના નાનપણમાં વાંચેલા, સ્વરાજ મળ્યું પછીના વર્ષોમાં, મધુકર અને જીવન દૃષ્ટિ. એમાં જીવન દૃષ્ટિ હમણાં હું વાંચતો હતો, તેમાં મેં એક શબ્દ વાપર્યો. વિનોબાજીએ ધૂળિયામાં એક પ્રવચન કરેલું. એ પ્રવચનમાં એમણે કહ્યું કે માણસો દોષારોપણ બહુ કરે છે, પણ ગુણારોપણ કરવાની જરૂર છે. આ ગુણારોપણ શબ્દ વિનોબાજી સિવાય અત્યાર સુધી કોઈ વાપરો નથી. બાપુનો તે જ ગાળામાં ફોન આવ્યો એટલે મેં, બાપુ વિનોબા ગુણારોપણ શબ્દ કહે છે, નવો શબ્દ. આવું કંઈ પણ મારે કોઈ કેમ એવું બને છે કે બાપુનો ફોન આવે ત્યારે મારું કંઈક એવું ચાલતું હોય છે કે જે વાત કરવામાં મજા આવી જાય. બહુ વાર બન્યું છે આવું. એ ખાનગી વાત. મિત્રો, નૈતાલીમ પર આવી જાઉં. એક દાખલો આપું. આપણે બાપુને સાંભળવા છે એટલે હું જરા જલ્દી પૂરું કરવાનો છું. નૈતાલીમની શાળા એ માત્ર શિક્ષણની શાળા નથી, એ સત્યપાલનની શાળા છે. ગાંધીએ જો આપણને શીખવી હોય તો એક બાબત શીખવી,
બીજા બધા સદ્ગુણો તમારામાં હોય, પણ સત્યવચની ન હો, સત્યપાલક ન હો, દંભી હો, તો બધું ધોવાઈ જાય છે. એમણે મંગલ પ્રભાત લખ્યું, તેમાં સત્યને સૂર્યમાળાના ગ્રહ, મુખ્ય ગ્રહ તરીકે ગણાવ્યું. સત્ય સિવાય બાકીનું બધું ફોગટ. અને આ પ્રેરણા ગાંધીજીને વેદ ઉપનિષદમાંથી મળી છે. એની વાત અત્યારે મારે કરવી નથી, બાકી એની પર હું બોલી ચૂક્યો છું. પણ એક વાત કહું, બાપુની ઉપસ્થિતિમાં આ વાત કરતાં મને બહુ આનંદ આવે છે. જે માણસ વારે વારે જુઠ્ઠું બોલતો હોય, તેના ચહેરા પરથી તમે તેજને ખતમ થતું જોશો. ધીમે ધીમે એ તેજ વિહોણો ચહેરો બની જાય છે, જૂઠું બોલનારો માણસ. અને મેં તો એવા માણસો બાપુ જોયા, આપને પણ મળ્યા જ હશે, આપને વધારે મળ્યા હશે. અમારી કેપેસિટી કેટલી? આપની કેપેસિટી એટલી ભારે કે તમને જૂઠા માણસો પણ વધારે મળે. વાતે વાતે જુઠ્ઠું બોલવાવાળી જે વસ્તી કોઈ હોય તો ભારતમાં છે. માફ કરજો, ગાંધી થઈ ગયા છતાં પણ આ જુઠ્ઠું બોલનારો સમાજ છે. કડીઓ અચૂક જુઠ્ઠું બોલે. કાલે આવશે, આહા. કાઠિયાવાડમાં હોય તો કહે, કાલે નહીં આવું તો તમારું ખાસુડું ને મારું માથું. માની લેવાનું કે નથી આવવાનું, પાક્કું નથી આવવાનું. પ્લમ્બર જૂઠું બોલે, શિક્ષક જૂઠું બોલે, રાજકારણી તો હઠપૂર્વક જૂઠું બોલે. જૂઠું બોલવાનું એટલું બધું વધારે છે કે યુરોપના દેશોમાં ફર્યા પછી, અમેરિકા ફર્યા પછી, અમેરિકામાં હું ઘર માંડીને રહ્યો છું, સામાન્ય માણસ તો કોઈ લવ અફેર સિવાય જૂઠું બોલતા નથી. લવ અફેરમાં પણ જૂઠું નથી બોલતા, કહી દે કે આઈ લવ હર. શું કહેવું? હું બાપુ જતો તો સિયાટલથી વાનકુવર બસમાં, ને મારી સાથે એક અમેરિકન જુવાનીઓ ભેગો થઈ ગયો. એટલો વાતુડિયો, એટલો. મહેન્દ્ર મેઘાણીએ મારો આ પ્રસંગ આખો નોંધ્યો છે, અને મહેન્દ્ર મેઘાણી નોંધ્યો એટલે મને વધારે આનંદ થાય. એ માણસ, એ જુવાનીઓ જોન, એ જોનને મેં પૂછ્યું, ત્યાં અત્યાર સુધીમાં કેટલી છોકરીઓ સાથે ડેટિંગ કર્યું? ડેટિંગ એટલે એણે આમ કરવા માંડ્યું. પછી કે 22, એટલે 22 છોકરીઓ સાથે એ ડેટિંગ કરી આવ્યો. 5 મિનિટ ગઈ. મહેન્દ્ર મેઘાણી આ પ્રસંગ મારો નોંધ્યો છે. સિયાટલ આવે ત્યાં, અરે વાનકુવર આવે ત્યાં સુધીમાં કહે, ડૉક્ટર શાહ ભૂલ થઈ ગઈ, હા, એકચ્યુઅલી 23 છે, 22 નહીં. આ સત્ય તમે ક્યાંથી પકડશો? હિન્દુસ્તાનનો યુવાનીઓ બોલશે? એનો બાપ બોલવા દેશે એને? હિન્દુસ્તાનનો પિતા એક જ કામ કરે છે, પોતાના છોકરાને જુઠ્ઠું કેમ બોલવું તે શીખવે છે. અને કોઈ વાણિયાનો છોકરો જુઠ્ઠું બોલતા શીખી જાય ત્યારે નેમચંદ, વીરચંદ, પાનાચંદ કહે છે કે મારો રમેશ હવે ઘડાઈ ગયો. ઘડાઈ ગયો એટલે શું? જૂઠું બોલતા ઘડાઈ ગયો. તમે કોઈ ગુનેગાર જ્યારે પોતાની જુબાની આપતો હોય અને તદ્દન જુઠ્ઠી જુબાની આપતો હોય, તદ્દન જૂઠી જુબાની, ત્યારે એના મોં પર બોડી લેંગ્વેજ ખબર પડી જશે કે આ જૂઠું બોલી રહ્યો છે. કેમ? ચહેરો બોલે છે. ગાંધીજીએ શીખ્યું, મરતા પણ સત્ય ન છોડવું. હવે આપણે એટલું બધું નહીં પહોંચીએ તો જે પોઈન્ટમાં સ્વાર્થ ન હોય તેમાં પણ જુઠ્ઠું બોલવાનું. અને એ નઈ તાલીમનો શિક્ષક હોય તો કેવી રીતે ચાલશે? મેં ઘણા કર્મશીલો જોયા, ઘણા લોકસેવકો જોયા, જૂઠું આરામથી બોલે, દંભ આરામથી કરે, અને નિસ્તેજ સેવકત્વ. આના જેવી ખરાબ બાબત કોઈ નથી. સાહેબ, આચાર્ય જુઠ્ઠો હોય પણ એનો પટાવાળો સાચા બોલો હોય તો પટાવાળાનો વટ વધારે પડે છે. વટ. સત્ય તમારા તેજમાં, તમારી પર્સનાલિટીમાં વધારો કરે છે. ડસ્ટર ઠોકવું નહીં પડે. પછી તમારો ચહેરો બોલે છે કે સાચું. મેં હજુ સુધી બાપુ સાથેનો 29 વર્ષનો વ્યવહાર છે, મેં બાપુને એક પણ વખત એક પણ ગોળ ગોળ અસત્ય બોલતા જોયા નથી. બાપુને એક પણ દિવસ નહીં. આ રામના દેશમાં જે વાયદા તૂટે છે, કાલે સવારે તમારે ત્યાં આવી રહીશ અને નહીં જ આવેલો હોય સાહેબ. તમે કોઈ જોન્સન મળે અમેરિકામાં અને એમ કહું
કે ઓક્સફર્ડ સ્ટ્રીટ ઉપર 35 એ દુકાન આગળ હું તારી જ રાહ જોઈને 11 વાગે થોભીશ અને તું 11 વાગે આવી રહેજે. સાહેબ જોન્સન ત્યાં તાબૂતની માફક જડાઈ ગયેલો હોય, નહીં આવેલો એવું બને જ નહીં, કોઈ દિવસ બને જ નહીં. ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર ઓફ એ નેશન. રાષ્ટ્રનું ચારિત્ર. હિન્દુસ્તાનને આનાથી વધારે સારી સરકાર કેવી રીતે મળે? કૂવામાં ન હોય એવું પાણી હવાડામાં આવ્યું હોય તો બતાવો. કૂવામાં ન હોય, કૂવામાં જેટલું અસ્વચ્છ પાણી હોય તેટલું જ હવાડામાં અસ્વચ્છ હોવાનું. જેવા આપણે તેવી આપણી સરકાર, તેવા આપણા નેતાઓ. તો નઈ તાલીમની શાળાનું તેજ શું એમ મને કોઈ પૂછે તો રેંટિયો કાંતો એ બહુ જ સારી વસ્તુ છે. મેં પણ કાંઈતો છે, બાપુએ પણ કાંઈતો છે. શું કહેવું? પરંતુ સત્ય પાલન ન હોય અને રોજ રેંટિયો કાંતો તો ફોગટ છે. સત્ય પાલન ન હોય અને ગમે તેવો મોટો ઉપદેશ આપો, ફોગટ છે. તમે લોકસેવક હોવ પણ સત્યપાલન ન હોય, વાત ખતમ. નઈ તાલીમની શાળામાં, અને વાય નઈ તાલીમની શાળા, એક શાળા નઈ તાલીમની શાળા બનવી જોઈએ. એક શાળા. નઈ તાલીમ માટે ઝાકીર હુસેન સાહેબે શું શબ્દ વાપરેલો? નઈ તાલીમ માટે રિપોર્ટ આપેલો 1937માં બાપુ, મારા જન્મ વખતે. લિટરસી ઓફ ધી હોલ પર્સનાલિટી. આખી પર્સનાલિટીને સાક્ષર બનાવવી એ નઈ તાલીમ, એવું ઝાકીર હુસેન સાહેબની વ્યાખ્યા હતી. નિશાળો નિસ્તેજ કેમ છે? એક ઘટના બની, ટીચર્સ રૂમમાં ઘટના બની. મેં અને બાપુએ પહેલું પ્રવચન કર્યું બિરલા ક્રીડા કેન્દ્રમાં, પર્યુષણ વ્યાખ્યાન. રમણલાલ શાહ ફોન આવ્યો કે ગુણવંતભાઈ તમારું પ્રવચન શુક્રવારે હતું પણ હવે રવિવારે ગોઠવવું પડવાનું, કારણ કે રવિવારે મોરારી બાપુનું પ્રવચન છે ને મોરારી બાપુનો આગ્રહ છે કે ગુણવંત શાહને બોલાવો. હું ને બાપુ મળ્યા જ નહોતા અમે તે પહેલાં. વી નેવર મેટ. મેં બાપુને પહેલા બિરલા ક્રીડા કેન્દ્રમાં જોયા અને મારે બોલવાનું, પછી બાપુને બોલવાનું શિક્ષણ ઉપર. ત્યારે મેં એક દાખલો આપેલો, તે દાખલો આજે મને યાદ છે હજુ બાપુ. ટીચર્સ રૂમમાં એક ઘટના બની, રાધર દુર્ઘટના બની. એક ટાંકણી પડેલી હતી અને એની પાસે એક લોચુંબક પડેલું હતું અને ટાંકણી લોચુંબક તરફ આકર્ષાય જ નહીં. એટલે લોચુંબક સીધું પહોંચ્યું ભગવાનના દરબારમાં. આ બાપુની દીકતા કહેવેલો કિસ્સો છે. ફર્સ્ટ એવર લેક્ચર, બાપુ અને હું. ફર્સ્ટ કે કેટલા વર્ષો વીતી ગયા યાદ નથી આવતું. મેં બાપુને તે દિવસે પહેલા જોયા, તે દિવસ જોયેલા જ નહીં. અને બાપુ આટલા પ્રખ્યાત નહીં. લોચુંબક પહોંચ્યું ભગવાનના દરબારમાં. ભગવાનને કહ્યું કે ભગવાન તમારા ભૌતિક શાસ્ત્રના નિયમો ખોટા પડી રહ્યા છે. પેલી 2 બદામની ટાંકણી, મિસ ટાંકણી મારા તરફ ખેંચાતી નથી, મારી સામે જોવા પણ તૈયાર નથી. હું લોચુંબક, મિસ્ટર લોચુંબક, અને આ ટાંકણીની શી મજાલ, શું ગુસ્તાખી છે, મારા તરફ ખેંચાતી જ નથી. ભગવાન વિચારમાં પડી ગયા. ભગવાનને થયું કે આ તો સાલી દુનિયા રસાતળ જવાની, મારા મેગ્નેટિઝમના બધા નિયમો ખોટા પડ્યા. લોખંડની બનેલી ટાંકણી લોચુંબક તરફ આકર્ષાય નહીં તો પૃથ્વી ટકશે છે રીતે. એટલે ભગવાને એક કામ કર્યું અને ત્યારથી એ કામ ચાલુ જ છે હિન્દુસ્તાનમાં રાજકારણમાં. ભગવાને એક કમિશન નિમ્યું કે આની તપાસ કરો કે આ ટાંકણી મિસ્ટર મેગ્નેટ તરફ ખેંચાતી કેમ નથી. કમિશનના ચેરમેન કોણ? નારદ મુનિ. કાયમ આવવા માટે નારદ મુનિ તૈયાર જ. નારદ મુનિ આખી પૃથ્વી પર ફર્યા, નિશાળે ફર્યા, વાઘેચા ગયા, આફવા ગયા, અકોટી ગયા, બહમણી ગયા, બારડોલી ગયા, અરે બધે ફરી વળ્યા કે આ ખેંચાતી કેમ નથી. નારદ મુનિ 3 મહિનાને જઈને ભગવાનને જઈને રિપોર્ટ આપ્યો. ભગવાન કે શું છે નારદ બોલો.
આ શું છે પૃથ્વી રસાતળ જવાની? નારદ મુનિએ એટલું જ કહ્યું, ભગવાન બિલકુલ ચિંતા કરવા જેવું નથી. મિસ્ટર મેગ્નેટ હેઝ લોસ્ટ ઇટ્સ મેગ્નેટિઝમ. ચુંબક પોતાનું ચુંબકત્વ ખોઈ બેઠું છે. ટાંકણીનો બિલકુલ વાંક નથી. હવે આજનો શિક્ષક શું બોલે છે વારે વારે? આ વિદ્યાર્થીઓને ભણવું જ નથી, આ વિદ્યાર્થીઓ નવું વાંચવા તૈયાર જ નથી. તો ભાઈ તે કેટલું વાંચ્યું? તે કઈ દિવસે ક્લાસમાં કહ્યું, શિક્ષકને કહું છું તે, કારણ કે હું શિક્ષક છું, કે તે એમ કહ્યું કે આ પુસ્તક તો આવ્યું છે નવું, મેં વાંચ્યું, તમારે વાંચવા જેવું છે? એવું કેટલા શિક્ષકો કહે છે સાહેબ, મને કહો. નહીં. એક શિક્ષક વિદ્યાર્થીઓને 5 પુસ્તક વાંચવા પણ પ્રેરતો ન હોય, એ એમ કે એ વિદ્યાર્થીઓ મારું સાંભળતા નથી, એ એમ કે આ વિદ્યાર્થીઓ મને ક્લાસમાં ગાંઠતા નથી. અરે એ શિક્ષક જ તો ખોઈ બેઠો છે. મિસ્ટર મેગ્નેટ હેઝ લોસ્ટ ઇટ્સ મેગ્નેટિઝમ. આ આખી વાત શિક્ષક પોતાનું શિક્ષકત્વ ખોઈ બેસે છે ત્યારે. શિક્ષક પોતાનું શિક્ષકત્વ ખોઈ બેસે. આ ભદ્રાયું હું એને બરાબર ઓળખું છું કેટલા વર્ષોથી. અને એ જ્યારે કોઈ હોદ્દો ધરાવતો નહોતો ત્યારથી ઓળખું છું, ત્યારથી મારી પર પત્ર લખતો હતો. શું અક્ષર એના, અને રજૂઆતમાં શું મૌલિકતા. અમારી માતૃભાષા વંદના યાત્રા જો ભદ્રાયુભાઈ નહીં હોય મારી સાથે તો હું નિષ્ફળ ગયો હતો. એક ચોક્કસ શિસ્તબદ્ધ રીતે કામ કરનાર શિક્ષક શું કરી શકે ને શું પ્રાપ્ત કરી શકે. અત્યારે અડાણીના ઊંચામાં ઊંચા હોદ્દા પર છે અડાણી કંપનીમાં ભદ્રાયુભાઈ. આ જેમ તેમ આવ્યા છે અમારા પ્રેમને ખાતર, બાપુના ને મારા પ્રત્યેના આદરને ખાતર. મિત્રો, છેલ્લી વાત, એવું શું છે કે નઈ તાલીમ સફળ થતી નથી? એક કસોટી, અરવિંદભાઈએ કસોટીની વાત કરી, હું તમને જરાક કસોટીની થોડોક ઉલ્લેખ કરી લઉં. આદિવાસી વિસ્તાર છે, જુગતરામ કાકાનું સામ્રાજ્ય છે. હું તમને કહેવા માગું છું, જુગતરામ કાકા સાથે પદયાત્રાઓ બહુ લાંબી કરી છે મેં. એક પણ દિવસ એવો ગયો નથી કે જુગતરામ કાકાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નહીં વાંચ્યું હોય. હું 1957ની વાત કરું છું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સવારના પરમાં જુગતરામ કાકાનો ટોન ખબર હશે બધાને, ભાઈ ટાઈમ્સ મળતું નથી. બીજો એક ટોન કયો તે તમને કહું જુગતરામ કાકાનો? આગલી રાતે યજમાનને બોલાવીને પૂછે, કાલે નાસ્તાની શું વ્યવસ્થા છે? અચૂક પૂછતા. મહારાજને એક કુટેવ હતી, જ્યારે પણ મળે મને તો પૂછે, ગુણવંત તારો પગાર કેટલો? પગાર પૂછવું એ અવિવેક કહેવાય, પણ મહારાજ પ્રેમપૂર્વક પગાર પૂછતા કે તું સુખી છે ને એટલું જાણવા ખાતર. જે કોઈ તમારા નેતા તમને એમ કે માતૃભાષામાં જ ભણજો, તેને નમસ્કાર કરજો. પણ તે જો એમ કે અંગ્રેજી ન ભણતા, અંગ્રેજીની જરૂર નથી, તો એને દુશ્મન ગણજો. અંગ્રેજી ભણ્યા વગર ચાલવાનું નથી. જે લોકો અંગ્રેજી ભણ્યા વગર ચાલે એમ બોલે છે તે પણ અંગ્રેજી માધ્યમમાં પોતાના બાળકોને ગોઠવી દે છે. મારી પાસે વધારે બોલાવતા નહીં, વધારે બોલાવશો નહીં. સર્વોદય જગતમાંથી ક્યાંક મને એવું લાગે છે કે ઉમળકો ખલાસ થઈ ગયો. બાજરાનો રોટલો ઉમળકા વગરનો. સેન્સ ઓફ એપ્રિસિએશન, કદર કરવાની વૃત્તિ, કે તારું કામ સારું અરવિંદ, તારું કામ સારું, એવું કહેતા તો જાણે કબજિયાત થાય. આટલું પણ નથી બોલતા. આ બાપુ પાસે શીખવા જેવું એ છે, જ્યાં પણ કશુંક કદર કરવા યોગ્ય દેખાય ત્યાં કદર કરવી, એમાં કદી પણ બાપુ ચૂકતા નથી. મારો અનુભવ છે. મારે તમને 3 વિધાનો કરવા છે. કદર કરવા યોગ્ય બાબતની કદર ન કરવી એ હિંસા છે. આદરણીય માણસને આદર ન આપવો એ હિંસા છે. પ્રશંસનીય ઘટનાની પ્રશંસા ન કરવી એ હિંસા છે. હવે ત્રીજા 3 વાક્યો બોલું.
જે પ્રશંસનીય નથી તેની પ્રશંસા કરવી એ મોટી હિંસા છે. જે આદરણીય નથી તેને આદર આપવો એ મોટી હિંસા છે. જે કદર કરવા યોગ્ય નથી તેની અમથી કદર કરવી એ મોટી હિંસા છે. અને એ હિંસા દેશમાં ચાલી રહી છે. જે મિનિટે તમે કોઈ માણસના ખોટા વખાણ કરો છો, તમારું સત્ય ભોંય ભેગું થાય છે અને તમે ભોંય ભેગા થાવ છો. તમારા અસ્તિત્વનો એક ટુકડો બહેર મારી જાય છે. તમે એટલે અંશે નિર્જીવ બન્યા. એક જૂઠ બોલ્યા એટલે 1 મિલીગ્રામ મૃત્યુ તમારા જીવનમાં દાખલ થઈ ગયું. એક જૂઠ બોલ્યા. તમને ખબર છે, હું કાલે કહેવાનો છું પણ આજે કહેવાઈ જાય છે. બાપુ, લોકતંત્ર શબ્દ પહેલો ક્યારે માનવ ઇતિહાસમાં વપરાયો? હું કાલે કહેવાનો હતો. લોકતંત્ર શબ્દ બાપુ સાથે આ વાત થઈ છે મારે. હું તે વખતે જ લખતો હતો. અરે બાપુના ફોન કઈ એવે વખતે આવે છે કે મારું ફક્કડમાં ફક્કડ કામ ચાલતું અને મને બાપુને કહેવાનું મન થઈ જાય. મેં બાપુને કહ્યું, બાપુ લોકતંત્ર શબ્દ પહેલો માનવ ઇતિહાસમાં ક્યારે વપરાયો? શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહે પહેલો લોકતંત્ર શબ્દ વાપર્યો છે. આવું મેં કોઈને પહેલેલું કહ્યું હોય તો બાપુને, કારણ કે બીજાને શું કહેવાનું? જે લોકતંત્ર મારવા બેઠો હોય તેને મારે શું કહેવાનું? બાપુ હમણાં છેલ્લે શું શોધી કાઢ્યું ખબર છે? મેં આ પણ કાલે કહેવાનું હતું, પેપર ફૂટી જાય છે, માસ્તર છું. સ્વરાજ્ય શબ્દ પહેલો કોણે વાપર્યો? ઉપનિષદના ઋષિએ નહીં, એને સ્વરાજ્યમ શબ્દ વાપરો છે. સ્વરાજ્યમ એટલે સ્વર્ગનું રાજ્ય. સ્વરાજ્ય શબ્દ જો પહેલો વપરાયો હોય, માફ કરજો, સભા પર્વમાં ધૃતરાષ્ટ્રે વાપર્યો છે. સ્વરાજ્ય શબ્દ ધૃતરાષ્ટ્રથી મળ્યો છે એમ કહું તો તમને નવાઈ લાગશે. સ્વરાજ્ય શબ્દ નઈ તાલીમની બીજી લક્ષણા હું કહું, પોતાના મૂળિયા ખોવાની જરૂર નથી. ગાંધીએ બધી વાતો કરી, મૂળિયા રામમાં. બાપુએ આજે કહ્યું સરસ, રામ રાજ્યની વાત. હું નથી બોલતો અત્યારે, કાલે મારે બોલવાનું છે એટલે હું પતાવી દઉં છું મારી વાત. રામ રાજ્ય એટલે શું? કંઈક કલ્પના આવે છે? એક જ દાખલો આપી દઉં. શ્રવણને શબ્દવિધિ બાણ દશરથે માર્યો અને શ્રવણે ચિત્કાર કર્યો. એક હાથીને વીંધવા માટે માર્યું હશે, પણ એક તપસ્વી બાળકને તીર વાગી ગયું, જે કાવડ પર પોતાના માતા પિતાને જાત્રા કરાવવા લઈ જતો હતો. એ શ્રવણ. જેવી શ્રવણની ચીજ સાંભળીને દશરથ દોડ્યા અને નદીને કિનારે, સરયુને કિનારે ગયા અને જોયું તો એક તપસ્વી બાળક, તાપસ વેશે એક બાળક લોહીનું ખાબોચ્યું એમાં તરફળી રહ્યો હતો. એનો દેદાર જોઈને દશરથને થયું કે આ બ્રાહ્મણ પુત્ર છે. તપસ્વીનો વેશ હતો શ્રવણનો. શ્રવણને બાપુ થયું કે નક્કી દશરથ એવું માનતા લાગે છે. દશરથે કહ્યું કે હું રાજા છું, મેં તો ભૂલથી, આ મારી ભૂલ થઈ. શ્રવણને પગે લાગે દશરથના મનમાં પેસી ગયું કે મેં બ્રહ્મ હત્યા કરી. એ જમાનો હતો કે બ્રહ્મ હત્યા મહાપાતક. દશરથે કહ્યું કે માફ કરે. શ્રવણે કહ્યું કંઈ વાંધો નહીં, મારા માતા પિતાને હું મૂકીને આવ્યો છું, એને પાણી પાયાવજો અને હકીકત નમ્ર ભાવે કહેજો. પણ શ્રવણને થયું, સાહેબ આ રામાયણ, આ રામ રાજ્ય. શ્રવણે થયું કે દશરથના મનમાં બ્રહ્મહત્યા જ છે અને આ બ્રહ્મહત્યામાં માણસ આખી જિંદગી પીલાવાનો કે મેં બ્રહ્મહત્યા કરી. તે જમાનામાં બ્રહ્મહત્યા, માણસની હત્યા તો માણસની હત્યા જ છે. પણ શ્રવણ કહે છે, હે રાજન, એ માણસ પાસે 2 મિનિટ પણ નહોતી સાહેબ, 2 મિનિટ નહોતી શ્રવણ પાસે બચેલી. એ કહે છે, રાજન, તમે બ્રહ્મહત્યા કરી હોય એવું દિલમાં નહીં લગાડશો.
મારા પિતા વૈશ્ય અને મારી મા શુદ્રા હતી, માટે હું બ્રાહ્મણ પુત્ર નથી, માટે તમે બ્રહ્મ હત્યા નથી કરી. આ ચોખવટ દશરથને દુઃખ ન થાય. જેણે તીર મારીને મારી નાખ્યો છે, 2 મિનિટમાં શ્રવણ વિદાય થવાનો છે, અને દશરથને શાંતિ થાય એટલા માટે આવી સત્ય હકીકત શ્રવણ રજૂ કરે. સાહેબ, દુનિયાના કોઈ ઇતિહાસમાં, દુનિયાના કોઈ મહાકાવ્યમાં, દુનિયાના કોઈ ઇલિયડ અને ઓડેસીમાં, કોઈ મહાકાવ્યમાં એક દાખલો તો આવો બતાવજો મને. એક દાખલો બતાવજો કે જેમાં સત્યને ખાતર શ્રવણ મૃત્યુની ક્ષણે દશરથને આવી ચોખવટ કરે. તો નઈ તાલીમ સત્યના પાયા પર ઊભી છે, એવું જ હું કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. ગુણવંતભાઈ જ્યારે વાત પૂરી કરે ત્યારે એમ લાગે કે અચાનક આપણાથી સ્ટોપનું બટન દબાવાઈ ગયું લાગે છે. એ બોલતા રહે તો આપણે લીન થતા રહીએ. એમણે છેલ્લે રામાયણને ભાવપૂર્વક યાદ કરી, એટલે હું આ સભામાં શિક્ષકો બેઠા છે એટલે ખાસ નોંધ લઉં. ગુણવંતભાઈનું સુંદર મજાનું પુસ્તક ગ્રંથ મહાભારત રામાયણ માનવતાનું મહાકાવ્ય, ભારતીય જ્ઞાનપીઠે એમનો હિન્દી અનુવાદ કર્યો, રામાયણ માનવતા કા મહાકાવ્ય. ભારતીય જ્ઞાનપીઠે એવું વિચાર્યું કે આ ગ્રંથ માત્ર ગુજરાત કે ગુજરાતી પૂરતો સીમિત ન રહેવો જોઈએ, સમગ્ર ભારતમાં પહોંચવો જોઈએ, એટલે એનો હિન્દી અનુવાદ થયો અને એ ભારતીય જ્ઞાનપીઠે પ્રકાશિત કર્યો. હું માનું છું કે ગુજરાત તરીકે અને ગુજરાતીઓ તરીકે આપણને આ વાતનું પાક્કું ગૌરવ હોવું જોઈએ. હજી બીજી એક ઘટના એમાં નોંધું. થોડા જ દિવસો પહેલાં દિવ્ય ભાસ્કરની 18 એડિશન જે હિન્દીમાં બહાર પડે છે, એ 18 એડિશનની અંદર આ હિન્દી ગ્રંથનું સુંદર મજાનું આલોચન પ્રકાશિત થયું, જેથી કરીને ગ્રંથ પહોંચે તે પહેલાં દૈનિક ભાસ્કર દ્વારા એમની વાત પહોંચી ગઈ છે. હજી એક ત્રીજી વાત નોંધું. માનવતા કા મહાકાવ્ય રામાયણ, આ પુસ્તક, આ ગ્રંથ ગુણવંતભાઈએ પૂજ્ય મોરારી બાપુને અર્પણ કરેલ છે. મિત્રો, ગાંધી જેટલી દીર્ઘદૃષ્ટિ કદાચ ગઈકાલે કોઈ નેતામાં નહોતી અને આવતીકાલે તો હોય એવા કોઈ નેતાઓ જ વધ્યા નથી. એટલા માટે કે સ્વાતંત્ર્ય પહેલાંના 10 વર્ષે એણે વિચાર્યું કે સ્વતંત્રતા મળી જશે પછી બધા ખુરશીની ચિંતા કરશે અને છેવાડાના માણસની કોઈ ચિંતા નહીં કરે. એટલે એમણે લગભગ 1937ની અંદર આ નઈ તાલીમની સંકલ્પના બરાબર જોરસર રીતે મૂકી. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે જિંદગીમાં અમે કાંઈ ન કર્યું હોય અને એકમાત્ર જો આ નઈ તાલીમની વાત કરી હોય તો તમે એ એક છેલ્લી વાતને મારા તરફથી થયેલી શ્રેષ્ઠ વાત તરીકે સ્વીકારજો. આ ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે આજે નઈ તાલીમની સંસ્થાઓને તકલીફ પડતી હોય તો એ ગાંધીની નઈ તાલીમ છે એટલું યાદ રાખીને પણ શાસકોએ, ગાંધીઓએ નઈ તાલીમની સાથે રહેવાની જરૂર છે. સમજદાર કોઈ ઇશારા કાફી હૈ. ગુણવંતભાઈએ બહુ શરૂઆતમાં વાત કરી નિશ્ચેતન વ્યક્તિ દાખલ થાય, આખી સિસ્ટમ આપણે એવી બનાવી રહ્યા છીએ. બાપુ, હું હમણાં એક એવા કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરું છું કે જે ટ્રાઇબલ એરિયાઝમાં પોતાની સ્કૂલ ડેવલપ કરે છે અને એમના બિલ્ડિંગ બનાવતા પહેલાં મેં એમને વિનંતી કરી કે હું તમને કેટલીક સંસ્થાઓ જોવા લઈ જાઉં. ત્યાં જે ટ્રાઇબલ ટચ છે, જે ફીલ છે, એ આપણી સંસ્થામાં હોવી જોઈએ. અને મેં જ્યારે લઈ આવવાનું નક્કી કર્યું ત્યારે મેં અરવિંદભાઈને ફોન કર્યો કે હું વાઘેચા આવું, હું ટીંબા આવું, હું અમલસાડી આવું, હું પૂણી આવું અને તમારી સંસ્થાઓ એ લોકોને દેખાડું કે જો અહીંયા દાખલ થાવ અને તમને જે લાગે છે કે ના, બાળક અહીંયા તરો તાજા છે, જીવતું જાગતું છે, એવું કશુંક આપણે બનાવો. સમગ્ર દેશ અત્યારના એવી રીતે ચાલ્યો છે. ગુણવંતભાઈએ કહ્યું અંગ્રેજીના પ્રવાહમાં. ગુણવંતભાઈ, હમણાં એક બ્રિટનની લેડી અમારે ત્યાં આવી અને એમણે કેટલીય સ્કૂલોની મુલાકાત લીધી. એક સ્કૂલની મુલાકાત લેતા લેતા એ વિદ્યાર્થીઓ સાથે, જે વિદ્યાર્થીઓ ડ્રોઈંગ કરતા હતા, એની પાસે નીચે બેસીને
જોવા લાગી, ઓબ્ઝર્વ કરવા લાગી. અને પછી એણે આવીને અમને કહ્યું કે તમે લોકો આ ટાઈ કેમ રખાવો છો, બાળકોને ટાઈ કેમ બાંધો છો? એટલે અમારા પ્રિન્સિપાલે જવાબ આપ્યો કે દે લુક નાઇસ. પછી એ લેડીએ પશ્ચિમના દેશની હતી એટલે એણે રોલ મોડલ કરી આપ્યું, દેખાડ્યું કે જો બાળક નીચે પડીને રંગ ભરે છે ને ત્યારે પાણીવાળા રંગની અંદર વારે વારે પેલી ટાઈ છે એ એને નડ્યા કરે છે, એટલે થોડીક વાર થાય એટલે ટાઈ ઉપર ચડાવે છે. બાળકની ક્રિએટિવિટીમાં જે નડે એવો કોઈ દિવસ યુનિફોર્મ ન હોઈ શકે. એ બ્રિટનની લેડી હતી એટલે મારે મારી વાત ખુલ્લી ન પડાય, મારા દેશની વાત ખુલ્લી ન પડાય, પણ મારે એમ કહેવું હતું કે આ છોકરાઓને ક્રિએટિવિટી માટે નડે છે એટલું નહીં, ઝઘડો કરવો હોય ત્યારે એકબીજાના કાંઠલા પકડવામાં ટાઈ કામ લાગે છે, એ પણ નડે છે. અને એક બહુ સુંદર પ્રશ્ન બાપુ એણે પૂછ્યો કે કેજીનો છોકરો સી ક્લાસમાં જાય એને ખબર કેમ પડે? એટલે અમારા પ્રિન્સિપાલે બતાવ્યું કે સી દેર ઇઝ અ બોર્ડ કેજી સી. એટલે એણે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો, સ્મોલ ચાઇલ્ડ હી ઓર શી હેઝ ટુ રીડ લાઈક ધીસ, વાય? આટલું નાનકડું બાળક કેજીનું અને એનું પાટિયું તમે છેક ઉપર ફટકાર્યું છે. ધેન શી સેડ ઇફ આઈ એમ ધેર I would definitely like at the bottom of the class KG3. આ વાત હું એટલા માટે કરું છું સાહેબ કે જે ધોળા લોકોને જોઈને આપણે ધોળિયાપણે વળગ્યા છીએ એ લોકો પણ હવે એવું માનતા નથી, એ તો સુધરી ગયા છે. સુરતની એક 5 સ્ટાર સ્કૂલ છે, એના બોર્ડમાં લખ્યું છે કે અમે સ્કેટિંગ શીખવીએ છીએ. હવે તમને ને મને ખબર છે કે આપણે કયો રસ્તો સ્કેટિંગ કરવા જેવો છે. અમે ઘોડેસવારી કરાવીએ છીએ. ક્યાં છે ઘોડો? બતાવો ક્યાં છે? હાળું જે નથી જીવનમાં એ જ બધું શીખવવા માટેનું કામ સ્કૂલે કરવાનું છે. એટલે નિશ્ચેતન શિક્ષક નહીં ગુણવંતભાઈ, આપણે સમગ્ર વાતાવરણ આખું મેનિપ્યુલેટેડ બનાવી નાખ્યું છે, દંભવાળું બનાવી નાખ્યું છે. અને એ દંભનો થોડોક સ્પર્શ નિશ્ચેતનતાથી નવી તાલીમને પણ સ્પર્શ્યો છે, નથી એવું નથી. એટલા માટે કે એની અંદર પેલી એક જૂની વાત આવી છે. આ વાત હું એટલે થોડોક અંતરથી કરું છું બાપુ. એની એક જૂની વાત આવી છે સાહેબ. ગાંધીએ 37માં કહ્યું એ ગાંધી અત્યારે આવે તો પણ એમ ન કે હું 37માં કહી ગયો તો એવું ને એવું તમે અત્યારે હલાવો, ન કે. આપણા રસોડાને ધોળા સ્વચ્છ સુઘડ રાખવામાં ગાંધી ના ન પાડે. મારે કાંઈ સીધું કોમ્યુનિકેશન નથી ગાંધી સાથે, પણ ભરોસો ચોક્કસ એવો છે કે એ ચોક્કસ ના ન પાડે. ગુણવંતભાઈએ સુંદર વાત કરી. ઇંગ્લિશ સાથે, કોમ્પ્યુટર સાથે, બદલાતા સમાજ સાથે આપણા શિક્ષકે બદલવું પડશે. આ વાતને હું જોડું છું એ રીતે કે શિક્ષક બદલે તો કેટલો બદલે. અને એવું નથી સર, જુગતરામ કાકા ટાઈમ્સ વાંચતા હતા એમ નહીં, મેં જુગતરામ કાકા વિશે પૂર્ણ અભ્યાસ કરીને જાણ્યું છે. અને ગૌશાળા શરૂ કરી અને ગૌશાળાની અંદર જુગતરામ કાકા ટુકડીઓમાં કામ સોંપવાની પ્રથા હતી. એટલે એણે નક્કી કર્યું કે એક ટુકડી આટલા દિવસ ગાયો દોશે, પછી બીજી ટુકડી દોશે, પછી ત્રીજી ટુકડી દોશે, અને વિદ્યાર્થીઓને અનુભવ મળે. પણ બન્યું એવું કે થોડા દિવસની અંદર રિપોર્ટ આવ્યો બાપુ કે ધીમે ધીમે કરતાં આપણી વેડછી આશ્રમની ગૌશાળાનો દૂધનો કોટા ઘટી રહ્યો છે. ગૌશાળામાંથી પ્રાપ્ત થતું દૂધ ઘટી રહ્યું છે. તરત જ જુગતરામ કાકાએ બોલાવ્યા કે ભાઈ આવું કેમ બન્યું? એટલે જે ગોવાળ હતો એ ગોવાળને પૂછ્યું કે આવું કેમ બને છે? તો ગોવાળે સ્વતંત્રતાથી કહ્યું કે કાકા બીજો કાંઈ વાંધો નથી, પણ આપે નિયમ કર્યો છે ને કે છોકરાઓ ગાયને દોવે. છોકરાઓ ગાયને દોવે છે એટલે ગાયને દોનારાના હાથ બદલાઈ જાય છે, એટલે ગાય બરાબર દોવા દેતી નથી, માટે દૂધ આવતું નથી. જુગતરામ કાકાએ વિદ્યાર્થીઓની ટુકડીને બોલાવીને કહ્યું આ નિયમ પણ મેં કર્યો હતો, પણ અનુભવે મેં કર્યો છે, એટલે મારો બનાવેલો નિયમ હું હવે પાછો ખેંચું છું. દોવાનું કામ નીવડેલો ગોવાળ કરશે. તમે બેઠા બેઠા જુઓ કે એ દોવે છે કેમ, ને જોતાં જોતાં શીખો. આ લચીલાપણું, ફ્લેક્સિબિલિટી ઇન ધ ડિસિશન એ વેટાણે હતી. મિત્રો, હું વાત કરતો હતો કે શિક્ષક ઉપર ઉઠે તો ક્યાં ઉઠે? હું એવું માનું છું કે નઈ તાલીમનું શિક્ષક સંમેલન હોય
અને એમાં મોરારી બાપુ હોય, ત્યારે આપણી સામે શબ્દની જરૂર નથી. હી ઇઝ ધ રોલ મોડલ ફોર ઓલ ટીચર્સ ઓફ ધ ડે. ગુણવંતભાઈએ વચ્ચે એમ કહ્યું કે ત્યારે બાપુ એટલા ખ્યાતનામ નહોતા. બાપુ પોતે કહે છે કે મને કોઈ ઓળખતું નહોતું. પ્રાથમિક શિક્ષક હતા ત્યારે એણે મારી યુનિવર્સિટીમાં બાપુએ એમ કહેલું કે હું બહુ નબળો શિક્ષક હતો, મને ફાવતું નહોતું, સમયસર કોઈ દી ક્લાસમાં જાતો નહોતો, ભણાવતો નહોતો, આવું પોતે સહજતાથી સ્વીકારેલું. એ જે શિક્ષક હતો એ ઉપર ઉઠ્યો તો ક્યાં ઉઠ્યો સાહેબ, કેટલો ઉપર ઉઠ્યો. આપણે તો રહેવું છે શિક્ષક, જીવવું છે શિક્ષક, એનો એ લેંઘો ને એનું એ લાંબુ શર્ટ, કશી જ આધુનિકતા નથી પહેરવેશમાં ઉમેરવી કે નથી આપણા રોજબરોજના જ્ઞાનના ભંડારમાં ઉમેરવી. મોરારી બાપુ એક તલગાજરડા નામનું નાનકડું ગામ એને જો વિશ્વના નકશા ઉપર મૂકી શકે એક પ્રાથમિક શિક્ષક, તો હું માનું છું કે પૂજ્ય બાપુ આપણા માટે એક બહુ મોટું રોલ મોડેલ છે. એટલે કદાચ બાપુ કશું ના બોલે અને ઇફ વી જસ્ટ રિયલાઇઝ વોટ હી ઇઝ, આપણે માત્ર એટલું અનુભવીએ તોય કાફી છે. પણ આપણે એવું નહીં કરીએ. બાપુ આપણી વચ્ચે હોય અને એનું શ્રવણ કર્યા વગર જઈએ તો આપણને ગુનો કર્યાનો ભાવ થાય. આ ગુનો ઝાઝો લાંબો નહીં કરું. પૂજ્ય બાપુને વિનંતી, આપ પધારો. પૂજ્ય બાપુ. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્ય, શ્રીરામદૂતમ શરણમ. નઈ તાલીમની આ સભામાં ઉપસ્થિત આપણા સૌના આદરણીય, અને વારે વારે હું આ સંબોધન કરું છું, વિચાર યજ્ઞના આચાર્ય આદરણીય ગુણવંતભાઈ, વડીલ શ્રી અરવિંદભાઈ, ભદ્રાયુભાઈ, વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલીઓ, સંચાલકો, શિક્ષકો, આચાર્યો અને આટલી મોટી સંખ્યામાં આવેલા સૌ ભાઈ બહેનો, તમને એવું લાગે છે કે હવે મારે કંઈ બોલવું જોઈએ? નથી લાગતું કે એક શિક્ષણનું, નઈ તાલીમનું એક નવો અધ્યાય આપી દીધો? એક નવો અધ્યાય આપણને મળ્યો. પણ હવે અહીંયા આવ્યો જ છું અને મારે થોડુંક બોલવાનું છે એટલે કંઈક બોલીશ. પણ મને ખબર છે કે આવો કાર્યક્રમ હોય ત્યારે હું હંમેશા ઊભા ઊભા બોલું છું, જેથી કરીને મને ખ્યાલ રહે કે કથા નથી. એટલે 3.5-4 કલાક લંબાવવાનું નથી, એનો મને ખ્યાલ રહે એટલા માટે ઊભા ઊભા બોલું છું. ગુણવંતભાઈ હંમેશા ઊભા ઊભા બોલે છે, તો અમે એને તબિયતને લીધે વિનંતી કરીએ છીએ કે તમે બેસીને બોલો. આ દેશમાં બેસી રહેલા જો ઊભા થઈ જાય અને કેટલાય સમયથી ઊભા છે એને જો બેસવાનો અવસર મળે તો ઘણું કામ થાય એવું છે. મેં તો અમારા ધર્મ મંચો ઉપર જોયું છે કે એ બધું સૌના નિયમ પ્રમાણે હોય, આપણને કંઈ તકલીફ પણ નથી. પણ જ્યારે કોઈ ધર્મ જગતના મહાપુરુષ બેઠા હોય ત્યારે 2-3 જણા બિચારા એટલા ઊભા હોય બાજુમાં, કોક કાંઈક લઈ, કોક કાંઈક લઈ,
સતત બિલકુલ પહેલાં એક આવી સભામાં મારે બોલવાનું હતું, ત્યારે બધા જ પૂજનીયોની માફી માંગીને મેં કહેલું, વાત ચર્ચા હતી કે આ રાષ્ટ્રનો, ધર્મનો, ફલાણાનો, એ બધાનો ક્યારે આમ બધો ઉદ્ધાર થશે. હવે આપણે તો શું કહી શકીએ, પણ મેં કીધું તમારા બાળક તરીકે કહું કે જરૂર ઉદ્ધાર થશે. આપણે કેટલાય વખતથી ગાદી ઉપર બેઠા છીએ, જો ઊભા થઈએ અને આ બિચારા છત્ર લઈને જે હાવ કાયમ 8-8 કલાક આપણી આજુબાજુ ઊભા રહે, એને જે દિવસે બેસવાનો અવસર આપીશું એ જ મિનિટ ઉદ્ધારનો જન્મદિવસ હશે. વિવેકાનંદજીએ આપણને આ કહ્યું છે, એણે કઠોપનિષદમાંથી ઉપાડેલું, ઉત્તિષ્ઠત, તું ઊભો થા. પણ હવે નઈ તાલીમ વિશે મારે શું કહેવું? જગતરામ બાપાની સંસ્થામાં આટલા વર્ષોથી આપ છો, ઓતપ્રોત છો. ગુણવંતભાઈ તો આટલા વર્ષોથી, સાહેબ વિદેશમાં મેં જે અનુભવ કર્યો કે એક જ વિષયને અથવા તો આવા એક લોકમંગલ કાર્યમાં 15 વર્ષ આપે ને તો એના ઇતિહાસો બની જાય છે કે એણે 15 વર્ષ, આ લોકોએ આખી આખી જિંદગી આપી છે, આટલા વર્ષો આપ્યા. સમય થયા પહેલાં નિવૃત્તિ લીધી છે, અને એ બધો આખો હિસાબ ગણો તો ઘણો મોટો ત્યાગ કર્યો છે. શું કામ? કોના માટે? ત્યારે આખું જીવન આપનારા આપણા મહાનુભાવો, ભદ્રાયુભાઈ આટલી યુવાન વયે કેટલું તાજું ચિંતન રજૂ કરે. આ નઈ તાલીમની વાત કરવાની છે, ત્યારે નઈ તાલીમમાં વેદે જે મૂળમાં એક સૂત્ર આપ્યું છે ત્યાંથી થોડીક વાત કરવી છે નઈ તાલીમની વાત. પણ ક્યાંક મૂળિયું મને સનાતન દેખાયું છે. નાનકડી એવી રૂચા વેદની કહેવી છે, આધત પિતરો ગર્ભમ કુમારમ. યજુર્વેદ. આધત પિતરો ગર્ભમ કુમારમ. પાંચ વર્ષના બાળકને આવળ બાવળના જે ફૂલ મળ્યા હોય પોતાની આજુબાજુમાંથી એની નાનકડી માળા પહેરાવીને, બાળકના કપાળમાં કુમકુમ હોય, ચંદન હોય કે જે કંઈ હોય, કાંઈ ન હોય તો ખાલી પાણીનું તિલક કરીને, ચોખા ભલે ખરી જાય પણ 2-3 ચોખા ચિટકાવીને, ધોયેલા કપડાં પહેરાવીને, પિતરો એનો બાપ, એની મા બાળકને આચાર્ય પાસે લઈ જાય છે વેદમાં. અને શું કહે છે કે અમે આને જન્મ આપ્યો છે, પણ તમે એને નવો જન્મ આપો એટલા માટે તમારી આ નઈ તાલીમ છે, વેદની નઈ તાલીમ. આધત પિતરો ગર્ભમ કુમારમ. મારા કુમારને, મારા બાળકને, અને શબ્દ બહુ ગમે છે મને, અદ્ભુત વાત કરે છે ઋષિ. મારા આ બાળકને, પેલો પુરુષ કહે છે આ મારી સ્ત્રી, એણે તો ગર્ભમાં ધારણ કર્યો છે, એમાંથી નીકળી ચૂક્યો છે, આટલા વર્ષનો થયો છે, પણ હે શિક્ષક, હે આચાર્ય, અમે તમારી પાસે માંગણી કરવા આવ્યા છીએ કે તમે અમારા બાળકને ગર્ભમ કુમારમ, પાછો તમારા ગર્ભમાં લો, વર્ગમાં નહીં. વર્ગમાં આવે તો ઠીક છે, પછી એ વર્ગ, બી વર્ગ કે બીજો કોઈ પણ વર્ગ આવે, A+ આવે કે એની બહુ ચિંતા વેદે ન કરી, પણ તમે હે આચાર્ય, તમે એને તમારા ગર્ભમાં રાખો થોડા સમય માટે, અને પછી તમે એને નવો જન્મ આપો.
જેને આપણે દ્વિજત્વ કહેતા આવીશું, યજ્ઞોપવીત પછી મળે છે, જે કહો આ ચૈતન્ય આપો, આ વેદની સનાતન ઋચા ક્યાંક નઈ તાલીમને સ્પર્શી રહી છે, એનું આ મૂળ દેખાય છે. મને બહુ ગમે આ જ્યારે વિચારું ત્યારે, તમે એને ગર્ભમાં રાખો. વિદ્યાર્થીને એના મા બાપ મૂકી જાય, શિક્ષકે એની નજરમાં રાખવાનો જ છે, એના રક્ષણમાં તો રાખવાનો જ છે. ભાગવતનો શબ્દ લઉં તો એના પ્રેમ વીક્ષણમાં રાખવાનો છે એ બાળકને, પણ સૌથી મોટી વસ્તુ એને પોતાના ગર્ભમાં રાખવાનું છે, જેથી કરીને એનામાં કંઈક એવું ઉગે, એક કંઈક એવું નવું સર્જાય કે કદાચ મારી દ્રષ્ટિએ નઈ તાલીમના મૂળમાં આ વિચાર રહ્યો. ભૈદરાયુભાઈએ કહ્યું કે આપણે આપણો જ વિચાર કરીએ છીએ. શિક્ષકોનો મનુદાદા પંચોળી એમ કહેતા કે હું સ્કૂલમાં જાઉં છું તો એના પગથિયા છે ને એ તો શિક્ષક ચડે એના માપના હોય છે, વિદ્યાર્થી ચડે એના માપના ક્યાં હોય છે? બાળ મંદિરનું છોકરું ચડે એવા પગથિયા છે, પગથિયા તો શિક્ષક ચડતો એના માપના છે. તમે પગથિયા બાળક સરળતાથી ચડી શકે એવા બનાવો, એને એ પેલું કરી શકે એવા બનાવો. આવો એક સૂક્ષ્મ વિચાર દર્શક દાદા આપતા. બાપ હજી પણ નઈ તાલીમનું કામ બાપુના વિચાર પછી આ સતત ચાલે છે. જરૂર ગંગાનો પ્રવાહ ક્યારેક થોડોક આમથી, પણ આ નઈ તાલીમ મારી દ્રષ્ટિએ 3 વસ્તુ આપણે વધારે ને વધારે સંચાલક કલવાન હોય, કલવાન માની કાલનું જોતો હોય, એની પાસે એક વિઝન હોય, એની પાસે કાલ હોય. આધ્યાત્મિક સાધનામાં વર્તમાનમાં જ રહેવાનું હોય છે, પણ આપણે કાંઈ બધા આધ્યાત્મિક થઈને વયા નથી જવાનું, આપણે અહીંયા રહેવાનું છે. શાળાના સંચાલકો, વ્યવસ્થાપકો, વાલીઓ, ઇવન વાલીઓ રસ જ ક્યાં લે છે? ક્યાં લે છે વાલીઓને સમય? ક્યાં રસ જ ક્યાં? અમારા પ્રિન્સિપાલ તો અમે એવું કહેતા, હું હાઈસ્કૂલ સુધી ભણ્યો, મેટ્રિક સુધી માંડ આખું જગત જાણે છે. એ મારા મહેતા સાહેબ એમ કહેતા કે એવી સ્થિતિ આવી ગઈ છે છોકરાઓ કે યુનિવર્સિટીનું પરિણામ નબળું આવે તો યુનિવર્સિટીના જવાબદાર માણસો હાઈસ્કૂલો ઉપર નાખી દે કે હાઈસ્કૂલમાંથી આખો ફાલ જ નબળો આવે છે. કાંઈ એમાં કોઈ કાંઈ કરાવતા તો અમે શું કરીએ? હાઈસ્કૂલનું પરિણામ નબળું આવે તો એ બધા જ જવાબદારી નાખી દે પ્રાઇમરી સ્કૂલો ઉપર કે ત્યાં ખાલી પ્રવાસ જ કરાવ્યા કરે, ગિરનાર લઈ જાઓ ને આબુ લઈ જાઓ ને. એ લોકો પ્રાઇમરી સ્કૂલવાળા કંઈ કરતા જ નથી, એમાં અમે શું કરીએ? આખું એમ જ આવે છે ઉપર. અને પ્રાઇમરી સ્કૂલવાળાને તમે એમ કહો કે આવું કેમ થાય છે, તો એમ કાંઈ બાલ મંદિરમાં નાસ્તો અને રમાડવા સિવાય કાંઈ બીજું થતું નથી. ત્યાં બીજું શું હોય? ત્યાં બીજું શું કરાય? પણ ત્યાં એવું જ થાય. બાલ મંદિરના ઉપર આરોપ આવે ત્યારે એ એમ કહે એના સંચાલકો કે અમે શું કરીએ, છોકરાઓ જ બધા એવા આવે છે. અને પછી વાલીને કહો કે ભાઈ આવું કેમ, તો કે એમાં અમારો શું વાંક, હરિએ જ એવા દીધા. લે હાલે આખો અડિયો દડિયો આ હરિ એટલા માટે ભજાય છે કે જે બધો અડિયો દડિયો એકલો સ્વીકારે. ભલે બાપ મેરી બિલ્લી ઓર મુझसे મિયાઉ, એવી વાત છે. આચાર્ય, સંચાલક, ટ્રસ્ટી. હમણાં હું કસ્તુરબા વિદ્યાલયમાં ગયો, અહીંથી 60 કિલોમીટર દૂર આ વચ્ચે જ ગયેલો. એના આટલા વર્ષો થયા. બાપુ પણ ત્યાં પધારેલા, એક મકાન. હા, ત્યાં અહીંના નામ મને નથી યાદ રહેતા. હા,
હા કેવડી, એ તો વડીલે મને કીધું, પણ ખબર નહીં આ સુરતની આજુબાજુ નામ ગામના એવા છે આમ યાદ નથી રહેતા. બહુ સરસ નામ છે. અકોટી કેવું? અકોટી અમારા યજમાનનું ગામ છે. હા બામણી. હા આ બાજુ જન્મ લઈએ તો થાય હવે તો એવું છે. સરસ. હું ત્યાં ગયો, મેં વાતો કરેલી થોડી. સંચાલક, વાલી, આચાર્ય, સંચાલકો, વાલીઓ, વ્યવસ્થાપકો કલવાન હોવા જ જોઈએ. એની પાસે એક વિઝન હોવું જોઈએ. એને આજનું આધુનિક જગતનું સમજ હોવી જોઈએ. એ પ્રમાણે જેમ હમણાં જ ભદ્રાવીભાઈએ કહ્યું કે બાપુ હોત તો કદાચ રાજી થઈને કહેત કે નહીં આટલા ફેરફારો થવા જોઈએ. એ કંઈ એમને પીટી પીટાઈ વાત ન કરે. સત્યનો ઉપાસક હંમેશા તાજી ગંગા લઈને ફરતો હોય. એને રોજ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ સ્વાદુ સ્વાદુ પદે પદે રામચરિત માનસ કહે છે. પ્રતિક્ષણ નારદે કહ્યું પ્રતિક્ષણ વર્ધમાનમ, અને રામચરિત માનસ કહે છે નવ નવ, એક નવો અનુરાગ. સત્ય હંમેશા ફ્રેશ હોય, તાજું જ હોય. સંચાલક, વ્યવસ્થાપક જે હોય તે ટ્રસ્ટી મંડળ જે હોય એની પાસે કાલ માટેનું એક વિઝન હોવું જોઈએ, કલવાન હોવું જોઈએ. પછી શિક્ષક, આચાર્ય જે હોય, જે શિક્ષણ કાર્યમાં લાગ્યા છે. ગુણુનભાઈ બહુ સરસ કહ્યું. સાવ આમદાને આવ નિશ્ચેતન આવતો હોય ક્લાસમાં દાખલ. અમારે પ્રાથમિક શાળા, આ બનેલો પ્રસંગ છે ગુણુનભાઈ. પ્રાથમિક શાળાના શિક્ષકો હરિદ્વાર ફરવા ગયા. કસીને બસ ભાડે કરી. શિક્ષકો એટલે તો સાહેબ ગજબ. લેંઘો પહેરે પણ બુશ શર્ટ હંમેશા ટૂંકો પહેરે. 4 આંગળમાં લાંબો પહેરો તો બગડી શું જાય, હંમેશા આવે. હરિદ્વાર ગયા, રોજ શોપિંગ કરવા નીકળે શિક્ષકો. એક દુકાને જાય, લે કાંઈ નહીં, ખરીદે કાંઈ નહીં, ખરીદે નહીં કાંઈ. અઠવાડિયા સુધી ફેર્યા. કાપડની દુકાને જાય, પેલા ત્રાંબાના વાસણો મળે ત્યાં જાય, ગંગાજળની લોટીઓ ભરી હોય ત્યાં જાય. પૂછપરછ એટલા ગંભીરતાથી પૂછે, ખરીદે કાંઈ. અઠવાડિયા સુધી હરિદ્વારના વેપારીઓને વકરો જ નથી. અને એના જે હેડ હતા એને જ્યારે ઓળખાણ આપી કે અમારા હેડ છે, એટલે વેપારીઓએ ભેગા થઈને કીધું કે વડીલ, હજી તમે કેટલા દિવસ રોકાવાના છો? અમે તમને જમણવાર આપીએ પણ જમીન હવે પધારો ને ગુજરાતમાં, હવે તમે જાઓ. બાપ, વાલી, સંચાલક ગણ એ કલવાન હોવો જોઈએ, અને શિક્ષક ગણ હંમેશા શીલવાન હોવો જોઈએ. આ શીલમાં ક્યાંક ખાડા પડ્યા છે ત્યારે ઘણી સંસ્થાઓની વાત કરતા આપણે નીચે જોવું પડે. શીલવાન હોવું જોઈએ, શીલ ખરડાવવું ન જોઈએ. મેં આજ સવારની કથામાં કીધું કે રામાયણે બળનો મહિમા જરૂર કર્યો, પણ શીલ વગરનું. શીલ તો બાપ છે, શૂરવીરતા નામક દીકરીનો, એની છોકરી છે. શિક્ષક અને એ ગણ એ શીલવાન હોવો જોઈએ. તો જ આ વિદ્યાર્થી બળવાન બનશે. આને જો બળવાન બનાવવો હોય, બળવાન એટલે કેવલ શારીરિક નહીં, શારીરિક તો થવો જ જોઈએ, બલિષ્ઠ થવો જોઈએ વિદ્યાર્થી, પણ એનું આત્મબળ, એનું મનોબળ તો જ વધારે મજબૂત બનશે. જો આ રીતે આપણે ત્રિવેણી સાધીશું, 3 પ્રવાહોને ભેગા કરીશું. આવું થઈ રહ્યું છે, નથી થતું એવું નથી કહેવા માંગતો, પણ આને વધારે આપણે તેજસ્વી રીતે કરવું રહ્યું. વિશેષ કંઈ નહીં કહેતા. મારો એક કાર્યક્રમ આગળનો આમ ડોકાઈ છે મારી સામે. હું અહીંયા 10-15 મિનિટ મોડો પડ્યો
કારણ કે લગભગ તો હું પણ સમયમાં અને હોઉં જ છું, અને ગુણવંતભાઈ તો સમય માટે એમાં જ થોડીક તબિયત બગાડી. સમયનું એટલું બધું, પછી એટલું બધું ટેન્શન કરે, મુખ્ય મહેમાન કેમ નથી આવ્યા, બાપુ કેમ હજી નથી આવ્યા, આવી જશે. અને કાં તો સમયસર શરૂ કરી દે. હા, બહુ સ્પષ્ટ બહુ કરે. કોઈક વક્તા વધારે પડતું બોલે તો કે હવે તમે જે મંચ ઉપરથી બોલવાનો હશો ત્યાં તો ગુણવંત શાહ કોઈ દી આવશે જ નહીં, એટલું તમે લખી લો, આવું કહી દે. અમારા જુનાગઢના મોહનભાઈ પણ કીધું હતું, એવું કીધું હતું. તો બાપ, મારો એક કાર્યક્રમ હજી મુસ્લિમ સમાજની એક હોસ્પિટલ છે, અને એને ત્યાં એ બધા ભાઈઓ ભેગા થવાના છે, એટલે મારે 10 મિનિટ જવાનું છે. આપણા આચાર્યએ એક નવો અધ્યાય આપણી પાસે મૂકી દીધો છે. એ અધ્યાયનો સ્વાધ્યાય કરીએ, એનું અધ્યયન કરીએ, અને શિક્ષક કરતાં કોઈ મોટી પદવી નથી એ વાતને આપણે યાદ રાખીએ, અને નવી તાલીમમાં વધારે ને વધારે નવી રોશની ભળે એવું આપણે કરતા રહીએ. આ વડીલો સતત એમાં હુમાયા છે, એની સાથે આપણે જોડાઈ ગઈએ, વધારે ને વધારે રસ લઈએ. એટલું જ કહીને પુનઃ એકવાર મારી પ્રસન્નતા વ્યક્ત કરીને, અને આટલા બધા લોકો આ શિબિરમાં આવ્યા, હા, જાણે અત્યારે હાંજની કથા હોય એવું લાગે. હા, આટલા બધા આવ્યા છે, અને પાછા સાવ શાંતિથી સાંભળે, સાવ શાંતિથી સાંભળે. એ તમને પણ ભૂખ જાગી છે એની પ્રતીતિ કરાવે છે, તમારામાં રુચિ જન્મ થયો છે એની આ પ્રતીતિ છે. આધત પિતરો ગર્ભમ કુમારમ. મિત્રો, સવારના સમયમાં તો બાપુ ગઈકાલના સરદાર વિશે કથા કહે છે. અત્યારે આ આવતીકાલના સરદારો માટેની સભા સુંદર મજાની રીતે સંપન્ન થઈ. હું સૌ વતી આભાર વ્યક્ત કરું. ખાસ કરીને બાપુ તો અહીંયા છે જ, પણ ગુણવંતભાઈ અત્રે પધાર્યા તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું. આપ બહુ દૂરથી અહીંયા આવ્યા છો, પહોંચશો ત્યાં અડધી રાત થશે. ચિંતા ન કરતા અહીંયા આવ્યા, અને જે કાંઈ આપણે પ્રાપ્ત કર્યું, શિક્ષકો એક સંદેશો બાપુનો લઈને જાય. બને ત્યાં સુધી શિક્ષક વર્ગખંડમાં ચાલતો રહે, શિક્ષક વર્ગખંડમાં ચાલતો રહે. મને બાપુ ઘણા લોકો એમ કહે છે કે શરીર ઉતારવાના પ્રયાસો કરો છો, એટલે હું બે ધડક, ગુણવંતભાઈ તો રોજ કહે છે એવું, પણ હું બે ધડક એવું કહું છું કે ના, જીમમાં જતો નથી, મોર્નિંગ વોક થાય તો કરું છું, એટલા માટે કે શિક્ષક છું, એટલે વર્ગમાં ચાલ્યા કરવાની મને એટલી બધી આદત છે કે શિક્ષકો સુધી ચાલવાનો જો પ્રયાસ આપણે કરતા રહીએ, વિદ્યાર્થીઓ સુધી, તો કદાચ મોર્નિંગ વોકની શિક્ષકને જરૂર ન પડે. મને એટલી શ્રદ્ધા છે કે તમે સૌ નવી તાલીમના લોકો તો આખા કેમ્પસને ખૂંદી વળો છો. તમે માધુભાઈને કે અમરસિંહભાઈને કે અરવિંદભાઈને આ ઉંમરે પણ છેવાડે નાની બેન અહીંયા બેઠા છે એમને છેક છેલ્લે સુધી ચાલતા જુઓ છો. આપણે આશા રાખીએ કે એમનું ચાલવાનું આવતીકાલે ઉગી નીકળે. અરવિંદભાઈએ ખાસ એવું યાદ અપાવ્યું છે કે અહીંથી જઈએ તે પહેલાં ભોજન લઈને જવાનું છે. બાપુ, આપને ખાસ અર્પણ કરું. બે સુંદર મજાની વાત અત્યારના હાથમાં આવી, તે રિમોટ ઓર મોબાઈલને, અત્યારની પરિસ્થિતિ કેવી, રિમોટ ઓર મોબાઈલને यूं घन बना रखा है मेरे हाथों में, रिमोट और मोबाइल ने यूं घर बना रखा है मेरे हाथों में, हम बच्चों की उंगलियां पकड़ना भूल गए हैं. આ વાત એટલા માટે છે કે શિક્ષકના હાથમાં પણ હવે ચોક અને ડસ્ટર નથી હોતું. ગુણવંતભાઈએ કહ્યું એવું થાય તો હવે શિક્ષકે ટેબલ ઉપર પોતાનો મોબાઈલ પછાડવો પડે અને કહેવું પડે કે તમે શાંત રહ્યો, આ મોબાઈલ વધુ સારો છે તમારા કરતાં. અને એટલા માટે મોટા થઈને આપણે કહેવું પડે, નીંદ તો બચપન મેં આતી थी, નીંદ તો બચપન મેં આતી थी, અબ તો બસ થક કર સો જાતે हैं. આવો થાક શિક્ષણનો ન લાગે. તમે આજે થાકો તે પહેલાં પેટ ભરીને, હૃદય અને મન તો તમે ભર્યા છે, પહોંચી જાઓ તેવી શુભયાત્રા સાથે ફરી એકવાર આદરપૂર્વક બાપુ આપનો આભાર. આપણે સૌ
વિસર્જન થઈએ. નમસ્કાર. જય શ્રી રામ.